નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 8મો, જેનું નામ છે સ્વતંત્રતા પછીનું ભારત. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 8મો. પ્રશ્ન 1 છે, નીચે આપેલા સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યા નહોતી? તો જવાબ આવશે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરવી. વિદ્યાર્થી મિત્રો, અહીં લખાણમાં ઘણી બધી ભૂલો છે. બીજું, આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? તો જવાબ આવશે સી, ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી. ત્રીજું, જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું? તો જવાબ આવશે સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચનાને. ત્યાર પછી ચોથું, ભારતને આઝાદી મળે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું? તો આવશે ઉપરોક્ત તમામ. ત્યાર પછી હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી? તો જવાબ આવશે સી, કનૈયાલાલ મુનશી. ત્યાર પછી છઠ્ઠું, તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? તો જવાબ આવશે સી, ગુજરાતની અંદર. ત્યાર પછી 7મું, ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યો સંદર્ભે કયું વિધાન યોગ્ય છે? તો જવાબ આવશે ડી, ભારતમાં 28 રાજ્યો, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. 7મું, તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો, તમારી યાદીમાં નીચેના પૈકી કોનું નામ નહીં હોય? તો જવાબ આવશે એ, કનૈયાલાલ મુનશી. ત્યાર પછી 9મો પ્રશ્ન, ભારત સરકારે દીવ, દમણ અને ગોવાને આઝાદ કરાવવા કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું? તો જવાબ આવશે એ, ઓપરેશન વિજય. 10મું, ભારત રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ. ત્યાર પછીનો પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો? તો જવાબ આવશે બી, પુડ્ડુચેરી. 12મું, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ કોના શાસન હેઠળ હતો? તો જવાબ આવશે સી, પોર્ટુગીઝો. ત્યાર પછી 13મું, સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી છે? તો જવાબ આવશે એ, દાંડી કૂચ. 14મું, નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે? તો જવાબ આવશે સી, મહાગુજરાત આંદોલન. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, અંગ્રેજોની ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના હિન્દ સ્વતંત્ર ધારો નામથી ઓળખાય છે. બીજું, જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે આરઝી હુકુમતની સ્થાપના કરી. ત્રીજું, ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ હતા. ચોથું, હાલ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. 5મું, સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલ છે. પ્રશ્ન 2B, મને ઓળખો. હું સરદાર વલ્લભભાઈ પટેલનો સચિવ હતો. તો જવાબ આવશે VP મેનન. બીજું, મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું. તો પૂજ્ય રવિશંકર મહારાજ. ત્રીજું, હું ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલ રાજ્ય છું. તો આવશે ઉત્તરાખંડ. ચોથું, હું હોદ્દાની રૂએ નીતિ આયોગનો અધ્યક્ષ બનું છું. તો વડાપ્રધાન. 5મું, ગોવાને મુક્ત કરાવવા મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવાયું હતું. તો જનરલ ચૌધરી. ત્યાર પછી 2C, ખોટો શબ્દ છે કે વિધાનને સાચા બનાવો. જેમાં પહેલું વિધાન થશે, સ્વતંત્રતા સમયે ભારતમાં 562 દેશી રજવાડા હતા. બીજું, સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. ત્રીજું, ભારતમાંથી શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે. ચોથું, ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય યોજનાને કારણે સંભવ બન્યો. 5મું, ભારત હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું છે.
વિદ્યાર્થી મિત્રો ખોટો શબ્દ છે તેની ઉપર મેં લીટી કરેલી છે તે તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 3 એક બે વાક્યમાં જવાબ લખો, જેમાં પહેલો, સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી? તો ભારત આઝાદ થયું તે સમયે 562 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી. ત્યાર પછી બીજો પ્રશ્ન, 15 ઓગસ્ટ 1947 સુધી કયા 3 રાજ્યોએ જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા? તો 15 ઓગસ્ટ 1947 સુધીમાં જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરે જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા. ત્રીજું, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીર પ્રદેશ કયા નામથી ઓળખાય છે? તો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર નામથી ઓળખાય છે. ચોથો પ્રશ્ન, ભારતના પૂર્વોત્તર 7 સિસ્ટર સ્ટેટમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ એ 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાય છે. ત્યાર પછી પ્રશ્ન 5, ભારતની આઝાદી પછી કયા પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો? તો ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના પુડુચેરી, માહે, યનામ, કરાઈકલ અને ચંદ્રનગર પર ફ્રેન્ચોનો અંકુશ હતો. છઠ્ઠું, ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા કયા આંદોલનની શરૂઆત કરી? તો ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાનની શરૂઆત કરી. સાતમું, પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો ક્યાં ક્યાં હતા? તો દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન અને ભાવ સ્થિરતા. આઠમું, ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ત્યાર પછી 9મો પ્રશ્ન, ભારતમાં ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજ્યની રચના થઈ? તો ભારતમાં ભાષાના આધારે સૌપ્રથમ ગુજરાત રાજ્યની રચના થઈ. 10મું, GSLV નું પૂરું નામ શું છે? તો GSLV નું પૂરું નામ જીઓસિન્ક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. ત્યાર પછી યોગ્ય જોડકા જોડો, જેમાં પહેલાની સામે આવશે D, બીજાની સામે આવશે C, ત્રીજામાં આવશે A, ચોથામાં આવશે E અને પાંચમામાં આવશે B. ત્યાર પછી પ્રશ્ન 4A, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો, જેમાં પહેલું શરણાર્થી. તો યુદ્ધની અંદર કોઈ પણ બે રાજ્ય કે બે દેશમાંથી એક રાજ્ય કે એક દેશ હાર સ્વીકારે અને રાજ્ય કે દેશનો સહારો લે તેને શરણાર્થી કહે છે. વિલીનીકરણ, તો એક દેશમાં બે રાજ્ય કે બધા જ રાજ્ય સાથે જોડવા એટલે વિલીનીકરણ. યુદ્ધ વિરામ, તો કોઈ પણ બે રાજ્ય કે કોઈ પણ બે દેશ વચ્ચે વાટાઘાટ વચ્ચે શાંતિપૂર્ણ યુદ્ધ વિરામ લે તેને યુદ્ધ વિરામ કહે છે. ત્યાર પછી છે કામ ચલાવ સરકાર. તો જ્યારે દેશની અંદર કોઈ પણ સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે કામ ચલાવ સરકારની સ્થાપના કરવામાં આવે છે. પાંચમું, હરિત ક્રાંતિ, તો કૃષિ ક્ષેત્રે થયેલા સુધારા વધારાને હરિત ક્રાંતિ કહેવામાં આવે છે. શ્વેત ક્રાંતિ, તો દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલ સુધારા વધારાને શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે. ત્યાર પછી ટૂંકનોંધ લખો, જેમાં પહેલી ટૂંકનોંધ છે દેશી રાજ્યોના એકીકરણમાં સરદારનો ફાળો. તો ભારત દેશ સ્વતંત્ર થયો, આઝાદ થયો ત્યારે ભારતમાં નાના મોટા કુલ 562 જેટલા દેશી રાજ્યો હતા. સરદાર પટેલ અને તેના સચિવ VP મેનને દેશી રાજ્યોની ભારત સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી. મોટાભાગના રાજ્યોને ભારત સંઘ સાથે જોડવામાં સફળતા મળી. હૈદરાબાદ રાજ્યને ભારત સંઘ સાથે જોડવા પોલીસ પગલું ભરવામાં આવ્યું. એ જ રીતે જુનાગઢ અને જમ્મુ કાશ્મીર રાજ્યોને પણ ભારત સંઘ સાથે જોડવામાં આવ્યા. સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ VP મેનનનો ફાળો ખૂબ મહત્વનો હતો. ત્યાર પછી ટૂંકનોંધ 2, વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન. તો ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, SRO, SSC-2, GSLV, FO2, સંચાર ઉપગ્રહ GSAT-12 જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા છે. ભારતે અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV તૈયાર કર્યા છે. ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું. આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવામાં સાધેલ સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે. ત્યાર પછી ત્રીજું, ભારતના રાજ્યોની રચના અને પુનઃરચના. તો ભારતમાં બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં અ, બ, ક, ડ વર્ગોના 4 પ્રકારના રાજ્યો હતા. આ 4 પ્રકારના રાજ્યનો દરજ્જો એક સમાન ન હતો.
તે એક કામચલાઉ વ્યવસ્થા હતી. ભારત પ્રજાસત્તાક બન્યા બાદ ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા સાથે કેટલાક રાજ્યોમાં ઉગ્ર આંદોલનો શરૂ થયા, જેમાં મદ્રાસ રાજ્યમાં તેલુગુ ભાષી લોકોના રાજ્ય આંધ્રપ્રદેશની રચના થઈ. આવી માંગણી આખા દેશમાંથી શરૂ થતા રાજ્ય પુનઃરચના પંચની રચના કરવામાં આવી. આ પંચના અહેવાલ મુજબ રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળતા 14 ઘટક રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશોમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી. ત્યાર પછી પ્રશ્ન 6 મુદ્દાસર ઉત્તર લખો, જેમાં પહેલું, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો ભારત પાકિસ્તાનના ભાગલા થતા લગભગ 80 લાખ શરણાર્થીઓને સમાવવાનો મોટો પડકાર હતો. ભારતમાં નાના મોટા 562 દેશી રાજ્યો હતા, તેનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું, દેશના લોકોને એક વ્યવસ્થિત બંધારણ આપવું, વિવિધતા ધરાવતા લોકોની વચ્ચે એકતા સાધી દેશનો વિકાસ કરવો, ગામડાના લોકો માટે ખેતી અને તેની સાથે જોડાયેલા વ્યવસાયોમાં રોજગારી ઊભી કરવી, શિક્ષણ, ગરીબી, આરોગ્ય, ગંદકીની સમસ્યા દૂર કરવી વગેરે જેવા પડકારો હતા. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, જુનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું? તો જુનાગઢના નવાબે જુનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. તેના વિરોધમાં મુંબઈમાં આરઝી હુકુમતની સ્થાપના કરી. આથી નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવાનું શરૂ કર્યું. સરદાર પટેલે જુનાગઢના નવાબ સામે લશ્કરી પગલાં લેવાનું નક્કી કર્યું. સૈન્ય જુનાગઢને ચારે તરફથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. ભારત સરકારે જુનાગઢનો કબજો લીધો. લોકમત મેળવતા પ્રચંડ બહુમતીથી જુનાગઢનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. ત્યાર પછી 3, ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો. તો ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું. ત્યાર પછી પ્રવૃત્તિ છે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર 55 પર આપેલા ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને અડીને કયા કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને અડીને પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને તજાકિસ્તાન દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. બીજું, 7 સિસ્ટર સ્ટેટ્સને વિસ્તારની દ્રષ્ટિએ નાનાથી મોટા ક્રમમાં ગોઠવો. તો સૌથી નાનું અસમ, તેનાથી મોટું નાગાલેન્ડ, તેનાથી મોટું મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ. ત્રીજો પ્રશ્ન, પશ્ચિમ બંગાળના ચંદ્રનગરથી તમે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનો જોવા બંગાળના સાગર માર્ગે આગળ વધો છો તો તે પહેલાથી છેલ્લે સુધી જવા સંસ્થાનોનો ક્રમ કયો હશે? તો સૌ પ્રથમ આવશે યનમ, ત્યાર પછી કરાઈકલ, પછી ચંદ્રનગર, પુડ્ડુચેરી, દીવ, દમણ અને છેલ્લે આવશે ગોવા. ત્યાર પછી ચોથું, પાકિસ્તાનમાંથી નિરાશ્રિતો રેલવે કે સડક માર્ગે હાલના ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલા આવ્યા હશે? તો આવશે પંજાબ. પાંચમું, આપણા રાષ્ટ્રપતિ એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેમને ઓછા સમયમાં નીચે પૈકી કોઈ પણ 2 પ્રાચીન પોર્ટુગીઝ સંસ્થાનોની મુલાકાત લેવી છે તો તેઓ કયા સંસ્થાનો પસંદ કરશે? તો આવશે દીવ અને દમણ. ત્યાર પછી ઉખાણા આપેલા છે, જેમાં પેલું ઉખાણું છે, ભારતના નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન, અખંડ ભારતના શિલ્પી, સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરનાર. તો આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. બીજું, મહાગુજરાત આંદોલન શરૂ કરનાર જનતાના ચાચા. તો આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. ત્યાર પછી પોર્ટુગીઝ સંસ્થાનોનો અંત લાવનાર ઓપરેશન વિજય લશ્કરી અભિયાનના પ્રમુખ જનરલ ચૌધરી. ચોથું, જવાબદાર સરકારનો શુભારંભ કરનાર સૌપ્રથમ ભારત સંઘમાં જોડાનાર રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. 561 દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવા છતાં હું ન જોડાયું. પાકિસ્તાને આક્રમણ કરતા ભારત સંઘ સાથે જોડાણ ખત પર સહી કરી. હાલ હું ભારતની ઉત્તરે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ છું. તો આવશે જમ્મુ કાશ્મીર. અને 7 સિસ્ટર સ્ટેટ રાજ્યમાં મારું સ્થાન, મારી સરહદ ચીન, ભૂતાન અને મ્યાનમારને અડીને આવેલી છે. તો આવશે અરુણાચલ પ્રદેશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 8 સ્વતંત્રતા પછીનું ભારતના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 8 તમામ વિષયના સ્વ અધ્યયન પોથીના પીડીએફો જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.